થાનગઢમાં ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિરે તારીખ 13/8/2025 શ્રાવણ વદ પાંચમને બુધવારના દિવસે નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. નાગ દેવતા શ્રી વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે. આ દિવસે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેર વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શને પધારતા હોય છે. આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળે છે. દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ, કુલેર, સાકર, દૂધ, નાળિયેર વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો. આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પહારથી શણગાર કરવામાં આવે છે. મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ 3 આરતી કરવામાં આવે છે. ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી. વાસુકી દાદાના મંદિરના મહંત પ્રશાંતગીરી બાપુ તથા નીરજગીરી બાપુએ એક યાદીમાં ખાસ જણાવ્યું હતું. આવો જાણીશું તેઓ શું કહી રહ્યા છે. જય શ્રી રામ. ગણી વાસુકી દાદા અમારે અહીં 20-30 છોકરાનું એવું મજબૂત ગ્રુપ છે દાદાના સાનિધ્યમાં, કે જ્યાં દાદાના સાનિધ્યમાં જ્યાં જ્યાં પણ જરૂર પડી છે ત્યાં અમારું ગ્રુપ અવિરત દોડ્યું આવ્યું છે અને દિવસ રાત એક કરીને મહેનત કરતા આવ્યા છે. અને આનું અમારે 1 વર્ષ થઈ ગયું. દાદાના સાનિધ્યમાં પ્રીતમ તળાવમાં આવેલ કૂવામાં જ્યાં ખાડો કહેવાય છે ત્યાંથી અમે સાફ કરવાની શરૂઆત કરીને દાદાએ અમને આસમાને પહોંચાડી દીધા છે. એવા અમારા બધા છોકરાઓની એકતા અહીં સુધી પહોંચાડ્યું છે અને એક અમારો મોટો પરિવાર બની ગયો છે. જય વાસુકી. ઓમ સર્પરાજાય વિદ્મહે પદ્મહસ્તાય ધીમહિ તન્નો વાસુકી પ્રચોદયાત. આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી આપણા ગામધણી થાન ચોવીસીના મહારાજા ધીરાજ એવા વાસુકી દાદાની પ્રાગટ્ય તિથિ છે અને આખા ગામમાં આનંદ મેળો અને એમ ગણો કે જાણે ઉત્સવ આખા ગામમાં દરેકના ઘરે ઉત્સવ હોય એવો આખા થાનગઢમાં થાન ફરતા થાન ચોવીસીમાં માહોલ છે. ત્યારે આજે વહેલી સવારથી એટલે કે આમ તો મોડી રાતથી જ 3 વાગ્યાથી લોકો દર્શન કરવા દંડવત કરતા જે કંઈ એમની માનતા હોય પૂરી કરવા દાદાના દરબારમાં હાજર થવા માંડ્યા હતા. સવારે વહેલા 5:15 પ્રાતઃ આરતી દાદાની કરવામાં આવી હતી. ત્યાર પછી બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7:45 સંધ્યા આરતી. અને એમાંય સંધ્યા આરતીમાં આ વખતે ઐતિહાસિક આરતી દાદાની મહાઆરતી યોજાવા જઈ રહી છે. એટલા માટે કેમ કે લોકો તો દાદાના દર્શન કરવા માટે આરતીમાં કાયમ આવતા જ હોય છે, પણ આ વખતે જે દાદાની આરતી સંધ્યા ટાઈમે થઈ છે એ ખૂબ ભવ્ય અને ઐતિહાસિક હશે. એટલા માટે કે દાદાનો જે ધ્વજદંડ છે એના ઉપર આખા ફુવારાથી ડેકોરેશન થાય એવા દ્રશ્યો સર્જાય છે. આજે નાગપાંચમનો જે ઉત્સવ છે એ મહોત્સવ તરીકે થાનગઢ માટે એક ધન્ય ઘડી અને ધાન્ય ભાગ જેવો અવસર છે. કેમ કે લોક દેવતા તરીકે અને 18 વર્ણમાં પૂજાતા ધાધલોના ઈષ્ટદેવ શ્રી નાગ દેવતાનો જે ઇતિહાસ છે, એક જૂની કહેવત છે કે જ્યારે કોઈ થાનથી બહારગામ જતું ત્યારે એમ કે ક્યાં ના છો, એટલે કે બાપનું થાન. તો એ બાપનું થાન એટલે કે કહેવાનો મતલબ હતો કે વાસુકી બાપાનું થાન. હવે નાગપાંચમીનો જે મહોત્સવ છે એ અનેરો એટલા માટે છે કે શ્રાવણ વદ પાંચમ મુખ્ય 3 પાંચમ આવે છે ચોમાસામાં, કારણ કે ત્યારે સર્પ ઉપદ્રવ હોય છે. તો આયુર્વેદ અને ઋષિમુનિઓએ જે નક્કી કરેલું કે એમની પ્રસન્નતા માટે જે ખેતલિયા દાદા તરીકે પણ જેમને બિરદાવવામાં આવે છે એ નાગ દેવતામાં વાસુકી નવકુળ નાગમાં મોટા ભાઈ ગણાય છે. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.